નમસ્તે બધાને. હું ભારતીય જનતા પાર્ટી મીડિયા ડિપાર્ટમેન્ટમાં સહપ્રવક્તા શ્વેતા બ્રહ્મભટ્ટ. આજે આપણે જે ખ્યાલ છે આપણને કે જે ખડગેજીએ જે નિવેદન આપ્યું છે એને અંતર્ગત આ પ્રેસ કોન્ફરન્સ હમણાં જે થઈ રહી છે. તો અમારો જે સ્ટેન્ડ છે એ અત્યારે હું ભારતીય જનતા પાર્ટી વતી અહીંયા એક ગંભીર વિષય ઉપર તમારા બધાના સમક્ષ મારી વાત મૂકવા માટે આવી છું. અને અત્યારે જે આ જે સંવાદ થઈ રહ્યો છે આ એક રાજકારણીના નાતે નહીં પણ એક ગુજરાતીના નાતે હું તમને બધાને મારા મનની વાત કહેવા આવી છું. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા જે નિવેદન આપ્યું છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. આપણને બધાને ખબર છે એ શું બોલ્યા. ફરી એક વખત રિપીટ કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના અભણ લોકોને છેતરી શકે છે, ગુમરાહ કરી શકે છે, પરંતુ કેરળના ભણેલા ગણેલા અને શિક્ષિત લોકોને છેતરી નથી શકતા. આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અને એમના આ શ્લોકથી મને એમના વાક્યથી મને એક રામાયણનો એક શ્લોક યાદ આવે છે. અકૃતાત્માન માસાદ્ય રાજા નમનય રતમ સમૃદ્ધાની વિનશ્યંતી રાષ્ટ્રાની નાગરાણી ચ. અર્થાત જે નેતામાં અંતર આત્મસંયમ નથી અને જે અન્યાયના માર્ગે ચાલે છે તે પોતાની સાથે આખા રાષ્ટ્ર અને પક્ષનો વિનાશ નોતરે છે. અને કોંગ્રેસની આજે જે હાલત છે જે આપણે બધા જ જાણીએ છીએ દેશભરમાં, એ એમના આ જ અહંકારનું પરિણામ છે. ખડગેજીએ એમના નિવેદનથી ભાજપનો વિરોધ નથી કર્યો, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓની આત્મસન્માન, એમના સ્વાભિમાનનું અપમાન કર્યું છે. જે અહીંયા બેઠેલા દરેક ગુજરાતી, આપણે બધા જ અહીંયા આજે બેઠા છીએ, એ બધાની માટે ગુજરાત, જેમના વડલાઓ અહીંયા સ્થાયી થયા છે, તો આપણી માતૃભૂમિ છે, આપણી જન્મભૂમિ છે, કે પછી અહીંયા કોઈ કામ કરવા આવ્યું છે તો આપણી કર્મભૂમિ છે. એટલે આ ઇન્સલ્ટ એમને ભાજપની નથી કરી, પણ આ ઇન્સલ્ટ હરેક ગુજરાતીની કરી છે. પણ એક બીજી વસ્તુ એ પણ છે કે એમની જે માનસિકતા જે છે આ કોઈ પહેલી વખતની નથી. આના પહેલા પણ અનેકો વખત, આપ બધા જાણતા જ હશો કે અનેકો વખત એમને ગુજરાતની અસ્મિતા પર ચોટ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અમુક એક્ઝામ્પલ ખાલી તમને આપી દઉં. ઓક્ટોબર 2025માં જ્યારે સેમિકન્ડક્ટરનું જ્યારે ઉદ્ઘાટન હતું એ વખતે પ્રિયંક ખડગેજી એવું બોલ્યા હતા કે ગુજરાતમાં લઈ જવાની ક્યાં જરૂર છે, ગુજરાતમાં ટેલેન્ટ ક્યાં છે. આ એમના જ સુપુત્રના શબ્દો હતા. રાહુલ ગાંધીજી પોતે અનેક વખત ગુજરાતના વિકાસ મોડેલ ઉપર પ્રશ્ન કરી ચૂક્યા છે. ત્યાં સુધી કે એ આ શબ્દ બોલી ચૂક્યા છે કે શું બધા જ ચોરોની સરનેમ મોદી છે? એટલે તમે એક ઓબીસી સમાજ ઉપર સીધો ચોટ પહોંચાડો છો અને ઓબીસી સમાજના આત્મસન્માનને ઠેસ પહોંચાડો છો. એવી જ રીતે મહુવા મોઇત્રાજીના બધા સ્ટેટમેન્ટ ખબર છે કે કેટલું યોગદાન હતું તમારું સ્વતંત્રની લડાઈમાં, એ પણ એ બોલી ચૂક્યા છે. અને મારી પાસે એક લાંબુ લિસ્ટ છે જે આપણે શોર્ટમાં હમણાં આપણે થોડી શોર્ટમાં કરવી છે પ્રેસ, એટલા માટે બધાને હું કોટ નથી કરતી. પણ શું આ વાત ખાલી કોંગ્રેસના શબ્દોમાં જ સુધી છલકાઈ છે? ના, આપણે એ પણ જોયું છે કે એમની આ માનસિકતા જે છે એ ખાલી શબ્દોમાં જ નહીં પણ એમના કાર્યોમાં પણ દેખાય છે. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.